જેમાં યુવકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો ને પુરાવાનો નાશ કરવામાં આવ્યો. પરંતુ પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમ જ્યારે સળગતો મૃતદેહ તેમણે જોયો તો તે ઉપર ચોંકી ઉઠ્યા. ત્યારે કેવી રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી, વિગતે વાત કરીએ. કેમ છો બધા? હું RVR બ્યુટી કેરની ઓનર પ્રિયંકા નાયક તમારી સમક્ષ બ્રાઇડલ, નેલ એન્ડ મહેંદી કોમ્પિટિશનનો ભવ્ય શો આવી રહ્યો છે. જે મહિલાઓને આત્મનિર્ભર બનવું છે તેના માટેની ઉજ્જવળ તક એવો ટેલેન્ટ શો અને સેમિનાર એટેન્ડ કરવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર સ્ક્રીન પર આપેલો છે, જે 8866160665. આ નંબર પર પોતાની વિગતો જણાવી સેમિનાર પ્રોગ્રામની તારીખ 25 એપ્રિલ 2026ના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી મહેંદી નવાઝ હોલ, પાલડી, અમદાવાદે રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર 8866160665. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદમાંથી ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. એમાં સરખેજ વિસ્તારમાં જાવેદ સિપાહી નામનો એક યુવક ગુમ થાય છે. હવે જાવેદને તેના જ વિસ્તારમાં રહેતા જીતુ સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. બોલાચાલી પાછળનું કારણ એવું છે કે જીતુને આક્ષેપ હતો તેના પર જે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, તો તેમાં જાવેદે તેની બાતમી આપી. તેના જ કારણે તે બાબતની દાજ રાખીને અવારનવાર અણબનાવ થતા હતા. ત્યારે આ કારણોસર જાવેદ છે તે કોઈ કામ અર્થે વર્ધી મારવા ગયો હતો ને જીતુ છે તેનો સંપર્ક કરે છે ને જાવેદને કહે છે કે મારા 2 માણસોને તું ધોળકાથી અમદાવાદ લઈ આવ, હું તને પૈસા આપી દઈશ. ત્યારબાદ જાવેદ છે તે 2 માણસોને બેસાડીને જ્યારે અમદાવાદ લઈ આવી રહ્યો હતો, આ દરમિયાન 2 યુવકો જે આરોપીઓ છે તે જાવેદને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દે છે અને ત્યારબાદ જે સાબરમતીનો પટનો વિસ્તાર છે ત્યાં તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. જે બાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ને આ સમગ્ર ઘટનાનો બાંધફોડ થયો છે. આ મામલે શું કહી રહ્યા છે ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો. પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના બંજર નદીને પટમાં વિસ્તારમાં હતી. એ દરમિયાન એને સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એને આકસ્મિક મોત ઈડી દાખલ થયેલી હતી અને ઈડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી હતી તરત જ. એ પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને એલસીબી ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પેટ્રોલ પંપમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તે પછી એલસીબી ઝોન 7ની ટીમે સીસીટીવી ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી, જે ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી. એમાં એને એવું કર્યો હતો કે જીતેન્દ્ર મુખ્ય આરોપી છે. જીતેન્દ્ર એના જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા એની શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એની ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકના પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા. એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને પરડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા. એ ત્રણોની ધરપકડ થઈ ગઈ હતી ત્યારે ચાલુ તપાસ. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે આરોપીઓ? એમાં 3 આરોપી છે, જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા, એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર, એ 24 વર્ષના છે, એ ડ્રાઇવિંગ કરે છે, દસકોઈના રહેવાસી છે અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે, એ 21 વર્ષના છે, એ પણ રિક્ષા ચલાવે છે. સાહેબ, આ આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, મૃતક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ?
એ જો એમાં જગદીશને ઉપર કેસ છે, અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર, એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે, જેને કારણે પોલીસ એમની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી. એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર છે જાવેદ, એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતની રીતે એને મર્ડર કર્યું. જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપી? એ અગાઉ પહેલે સાથે સાથ કામ કરતા હતા અને એ જ રીતે ઘણા વર્ષોથી એને એની અગાઉ ઓળખાણ છે, બટ એ જાવેદ જો છે રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વાર મતલબ થોડા ટાઈમથી એને ઓળખાણ છે. જાવેદ સર પરિણીત છે, અપરિણીત છે, ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતો? ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા એ પાર્કિંગમાં. સર, તેની પત્ની આખો માસ્ટરમાઇન્ડ કોણ છે? ત્રણમાંથી જેનાથી પ્લાન કર્યું, કેવી રીતના આ લોકોએ મરેલું પ્લાન હતું, આખું પ્લાનિંગ કેવી રીતના કર્યું? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે, જેને અદાવત હતી, અને જીતેન્દ્ર જાવેદ મરણ જનારને ઓળખતા હતા. એ જે બીજા બે છે એ મરણ જનારને ઓળખતા નથી હતા. બટ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એને રિક્ષામાં બેસી ગયા હતા અને જો જૂના વડજર ગામના પટમાં નદીના પટમાં છે ત્યાં લગ્યા. સર, હત્યાના પ્લાન સાથે જ લાયા હતા કે તેને મારવાનો હતો કે કેવી રીતે? એને હત્યાના જ પ્લાન હતા, કેમ કે એક છરા છે જો મૃતકની બોડીમાં જ રહી ગયા હતા અને છરાને સાથે જ આવ્યા હતા. અને તે પછી જ્યારે મરણ જનાર એમાં પડી ગયા હતા તે પછી એને પ્લાનિંગ કર્યા કે એના સળગાવી દઈને બધા એવિડન્સ એમાં ડિસ્ટ્રોય થઈ જાય એવી પ્લાનિંગ કરી. હત્યા કર્યા બાદ આરોપીઓ ક્યાં ફરાર થઈ ગયા હતા? હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને તે મોબાઈલ પણ એ બધું સ્વિચ ઓફ કરી દીધા હતા. બટ આપણે સતત એક્ટિવ પેટ્રોલિંગ રીતે એને ટાઈમલી એમાં જો બોગીસ લગતી મળી ગઈ હતી તે રીતે એના ઝડપથી વિધિન 24 to 48 hours એની ધરપકડ થઈ. સર, આ જગ્યા છે ખૂબ જ અભાવની જગ્યા છે. સામાન્ય રીતે દિવસે પણ ત્યાં કોઈ અવર જવર જોવા મળતી નથી. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? કારણ કે હજી વિરુદ્ધ સરહદ તો નથી, દરમિયાન જ પોલીસ પહોંચી. જેમ કે માન્ય સીપી સાહેબની સૂચના છે કે એમાં સતત છેક સુધી અમદાવાદ સિટી વિસ્તાર છે એમાં આપણે પેટ્રોલિંગ જારી રાખવાની છે. એમાં સર્વિસ પીઆઈશ્રીએ પણ એવા વિસ્તાર છે જ્યાં કોઈ ગેરપ્રવૃત્તિની શક્યતા છે એમાં પણ ડી સ્ટાફની પેટ્રોલિંગ એની રાખવાની સૂચના કરેલી છે. તો એ જ વિસ્તારે એક ડી સ્ટાફની ટીમ, સર્વેલન્સની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી અને એ સડકથી એક વસ્તુ મળી હતી એની તપાસ કરી હતી. પછી એક મૃતદેહ એમાં સામે આવ્યો હતો. ઓકે. અચ્છા, ચોરીજી આપણે સાંભળ્યા હતા ડીસીપી સિમોનમાં તેમણે મોટા ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ત્યાં મૃતકના પરિવારજનો તેમને પણ સાંભળ્યા. के देखने पे रहता हूँ। जावेद जो परसों से लापता हुआ है और मेरे को कल शाम को मालूम पड़ी है कि भाई तुम्हारे साले की डेड बॉडी मिली है काकरोल वोल्टेक्स के आगे साबिर भाई का पेट्रोल पंप है, उससे 300 मीटर की दूरी के अंदर जंगल के अंदर। ऐसा मालूम पड़ा। मैं कल को आया ताकि पुलिस भागा दौड़ी कर पूछ हमने जब क्या है, ये मेरा साला ही है, मेरे साले दूसरा भी इरफान, उनके साथ मेरे ससुरा के साथ मेरे दूसरे भी साले थे, मेरे खालू ससुरा सब हम साथ में गए थे। हमने प्रोसेस करी है पर हमारे को कुछ इंक्वायरी में कुछ किया नहीं, उन्होंने कुछ बताया नहीं कि भाई तुम्हारा साला ही है। बाकी रिक्शा की कंफर्म मालूम पड़ गई है कि रिक्शा जावेद की है और उसकी डेड बॉडी मिली है, वो कंफर्म अंदर से मालूम पड़ी कि जावेद की है। बाकी ऐसा कंफर्म बताया नहीं हमारे को कि भाई जावेद ही जाएगा। बाकी अभी जो हमने रिपोर्ट लिखवाई है और रिपोर्ट देके भी आया अभी, उनमें भी ऐसा बताएगा, बोले शाम को मालूम पड़ेगी आपको। और मेरे को याद है वहाँ तक मेरे को जावेद ऐसा कहता था लगभग 1.5 महीने पहले, बोले भाईजान मेरी कुछ अदावत चल रही है, बोले जितेंद्र करके कोई इंसान है, उसका यानी उसका नाम क्या है इंसान का? जितेंद्र राजेंद्र, सॉरी राजेंद्र नाम है।
उसका यानी बोले भाईजान उसके लिंक बहुत बड़े बड़े हैं। वो यूं कहता था मेरे को, बोले भाई मैं तो ऐसे पुलिस वालों को, आजू बाजू के डॉन को, नेता को, ये सबको तो बोले मैं जेब में लेके घूमता हूँ। जावेद को ऐसा उसने प्रश्न करेला है, जावेद ने मेरे को बताया था। बोले भाईजान ऐसा ऐसा है। मैं बोला तेरे को कुछ नहीं होएगा, तुम मेरे को जान करिए कुछ भी हो तो तेरे को। पर ये मैं कल शाम को अर्धे था शादी के अंदर, और ये बनाव परसों પાછો ફરીને જતો રહ્યો સરખેજ સર્કલ ઉપર. એ પછી કાલ સાંજે 4 વાગતાના સમય પર મારા પર કોલ આવ્યો કે ભાઈ જાવેદ ક્યાં છે. મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. તો મને ખબર નથી એટલે હું જોબ ઉપર હતો. તો મેં એમને કીધું કે મને નહીં ખબર કે જાવેદ ક્યાં છે. તો ભાઈ એમને કોલ કટ કરી નાખ્યો. તો પછી મેં મારા એક રેફરન્સના માણસને કોલ કર્યો કે ભાઈ જાવેદનું કંઈ થયું છે. તો એમને મને એવું કીધું કે તારી રિક્ષા સળગેલી મળી છે અને એમાં એક ડેડ બોડી બી મળી છે અને એ ડેડ બોડી જાવેદની છે, એવું મને સાંભળવા મળ્યું. પછી મેં યાદ કર્યું કે રાત્રે 10:30 પછી જાવેદ ગયો છે ને, તો સવારે બી મને જોવા નથી મળ્યો અને પછી સાંજે બી જોવા નતો મળ્યો. કારણ કે હું ડેલી એટલીસ્ટ 8 વાગે તો મારા ઘરે આવી જ જાય છે રિક્ષા લઈને. પણ એ દિવસે સાંજે 10:30 મેં ફોન કર્યો ને પછી હાજર આવ્યો. અને એ ટાઈમ પર બી એને મારા જો વાત કરી ને તો એ થોડો ટેન્શનમાં લાગતો હતો અને 4-5 દિવસથી એટલું બધું ખાસ બોલતો ચાલતો બી નતો. એ કોઈ વસ્તુથી ડિપ્રેશનમાં હતો કે કોઈને ધમકી આપી હતી એ વાતનો ખુલાસો એને હમણાં હજુ સુધી કર્યો નતો. કે કોઈ એના ઉપર કોલ આવે છે દિલ્હીથી કે કોઈ એને ધમકી એવી આપી છે. અને જે જગ્યા ઉપર એની લાશ મળી છે ને એ જગ્યા ઉપર અમારો કોઈ સંબંધ જ નથી કે એ માણસ એ જગ્યા ઉપર જાય. અને એટલીસ્ટ 10:30-11 વાગ્યા પછી એના ઘરે જ હોવો જોઈએ. એ જગ્યા ઉપર એ મળ્યો છે ને એ જગ્યા ઉપર અમારે કોઈ લેવડ દેવડ નહીં થતી. તમને કોઈ શક લાગે છે કોના પર કે જે આ કાવતરું રચ્યું હોય યા કંઈ? મને પૂરો શક એક જ ઉપર છે, જીતેન્દ્ર ચુનારા કરીને. એ ભાઈએ એટલીસ્ટ લાસ્ટ ટાઈમ મારા ઘરે આવીને મને બી એવી ધમકી આપી હતી કે આ તમે લોકોએ મારે દારૂનો ધંધો બંધ કરાવ્યો છે, તમે લોકો મારી ગાડીઓ પકડાવો છો, બરોબર, તો તમને લોકોને હું નહીં છોડું. અને હું પોતે બી એ સાઈડ બાકરોલ સાઈડ કે કમોડ સાઈડ નતો જતો. પણ આ વ્યક્તિ શું કારણથી એ બાજુ ગયો એ હજુ સુધી અમને ખબર નથી પડી. એ પોતે જ હતો જાવેદ યા કોઈ એને પકડીને લઈ ગયા હતા કે કોઈએ બોલાયો હતો, એ વસ્તુનો હજુ ખુલાસો નહીં થતો કે નહીં એને ફોનની કોલ હિસ્ટ્રી મળતી કે નથી એનો હજુ ફોન મળ્યો કે નથી અમને રિક્ષા જોવા મળી કે એની ડેડ બોડી જોવા નથી મળી. તમને જ્યારે એવી ધમકી આપી તો તમે પોલીસ ફરિયાદ કરી હતી? અમે પોલીસ ફરિયાદ કે એવું કંઈ નતું કર્યું. કારણ કે અમારા લોકોને આમાં કોઈ લેવડ દેવડ જ નતું કે ઇન્વોલ્વ નતું. ના એમને એની ગાડીઓની ખબર હતી કે ના અમને એના ધંધાની ખબર હતી. પણ એના કોઈ અંતર્ગત માણસ એવી વાત કરી હતી એના કે જાવેદ ને દીપક તારા ધંધાના અંદર ઇન્વોલ્વ થાય છે અને તારી ગાડીઓ પકડાવે છે. બાકી અમને એમાં કઈ જ ખબર નથી કે એની ગાડી કોણે પકડાઈ હતી શું કર્યું હતું. જે મૃતદેહ મળી આવ્યો તો જાવેદનો છે તે કેવી રીતે કહી શકો? એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા મારી પોતાની જ હતી, તો કે મારી જ રિક્ષા સળગેલી પડી છે. હજુ તો મેં રિક્ષા બી નહીં જોઈ કે મારી જ છે કે નહીં, મને બતાવી બી નથી. પણ એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા બી મારી છે અને બોડી બી જાવેદની છે. એમનું લોકોનું કેવું એવું છે. आपका नाम? मेरा नाम इरफान है, मेरा भाई का नाम जावेद है। मेरा भाई 2 दिन से हजू लापता है, हजू कोई जवाब आया नहीं पुलिस चौकी. अમને ફરિયાદી બી ચાલુ કરી અત્યારે. ફરિયાદી અમે નોંધાઈને આવ્યા છે અત્યારે. પછી અમે ગયા છે ત્યાં સુધી સરખેજ પોલીસ ચોકીમાં બી ફરિયાદી થઈ ગઈ અમારી. અને અત્યારે અહીંયા અમને સરખેજ 3 રસ્તામાં અમને ખબર પડી છે અમારે ભાઈની રિક્ષા જલી ગઈ છે. અત્યારે કોઈ જવાબ આવ્યો નથી અમને. અમારે ફરિયાદી પાછી નોંધાવી છે. અમને જવાબ જોઈએ, શું થયું, કેવી તરહ જીવો, અમને બધું જોઈએ. રિક્ષા કઈ જગ્યાએ પડી છે? અહીંયા બાકરોલ ચોકડી પીરાણા રોડ ઉપર. અને એમાં કોઈ બોડી પણ પડી? બોરીમાં એવું લાગે છે મારું ભાઈ જ લાગે છે 70% તો એ કેવું મને એવું છે. તો તમને જાણ કોણે કીધું કે ભાઈ છે? જાણ કરી છે અમારી હમણાં સરકે અમારા મેલ્લાનો છોકરો જ છે રિયાદભાઈ કરીને, એમને જાણ કરી છે. પેલા મોહિનભાઈ છે અમારા, એને જાણ કરી છે. અહીંયા આવો તમે. દુકાન આવ્યા, દુકાનેથી મને વાત કરી बोले चल अपने जाना एक जगह पे. मतलब मेरे को पिराना ले गए, इसी जगह पे पेट्रोल पंप पे बताया. मेरे भाई की रिक्शा को बताई नहीं मेरे को, खाली दूर से उनको खाली बताया ऐसा फलाना ऐसा. बाकी રિક્ષાના આધારે તમે ડેડ બોડી? हमें डेट पूरी जानी है रिक्शा. શક કોના ઉપર છે તમને? શક છે આ જીતેન્દ્ર છે, એ છોકરો છે એના ઉપર અમે શક કરીએ છીએ અત્યારે. જીતેન્દ્ર છે એ દારૂનો ધંધો કરે છે, વ્યાજપુરીઓ છે એના ઉપર. અગાઉ કોઈ નથી રંજીશ દુશ્મની એવું કઈ હોય? દુશ્મની તો અમારી પછી એનું જ છે એવું લાગે છે અમને અત્યારે. અગાઉ કોઈ એવો મામલો બન્યો? ના એવું કોઈ લાગુ નહીં, કોઈ ધમકી નહીં. હમણાં કંઈ 3 મહિનાથી
એ 8 દિવસ અમને કહેતો હતો કોઈ મને મારશે, 8 દિવસ અમને કોઈ મારશે અમને એમ કહેતો હતો. એ જીતેન્દ્ર કોઈ એવું નામ આવતું હતું. દારૂ ધંધો છે, પાર્ટી એ જ છે. મારો ભાઈ જોડાયેલો ધંધાનો ફેરો મારતો હતો, એને અંકલ કોઈ માથું થયું. આપણે સાંભળ્યા હતા મૃતકના પરિવારજનો, તેમણે પણ આ મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે અને જે આખો બનાવ બન્યો છે તે મામલે હવે આરોપીઓને પોલીસે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.